સાંભળતા એ એમને હૃદયસ્થ થઈ હતી. ભગવાનના તેમને આશીર્વાદ હતા. મહારાજ સાથે 25 વર્ષ તેઓએ સત્સંગ કર્યો. મહારાજ વિક્રમ સંવત 1886 અને જેઠ સુધી દસમના અક્ષર નિવાસી થયા. ત્યારબાદ 30 વર્ષ સુધી તેમણે આ સત્સંગનો પ્રચાર પ્રસાર કર્યો. ક્ષત્રિયોમાં દરબારોમાં આવો કપરોસ કાળ હતો, ઓજલ પ્રથા હતી. છતાંય તેમને મહારાજને કીધું, રાજા રામ મોહન રાય મહારાજને કુંભના મેળામાં મળેલા, ત્યારે કીધું કે આપ ગઢડા પધારજો. ત્યારે સતી પ્રથા નાબૂદ કરવા માટે લાડુબાએ ઘણા પ્રયત્ન કર્યા. હવે લાડુબાનો અહેવાલ હું આપીશ કે લાડુબાનો જન્મ વિક્રમ સંવત 1844, તેઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનથી 7 વર્ષ નાના હતા અને તેમણે ગઢપુર મધ્યે ગોપીનાથજીનું જે મંદિર નિર્માણ થયું તેમાં મહારાજની આજ્ઞા હતી અને કડિયાઓના પગાર માટે તેમણે પોતાના સોનાના કડલાઓ પણ દાનમાં આપ્યા હતા અને મંદિરનું નવનિર્માણ કરાયું. અને તેમ વિક્રમ સંવત 1906 શ્રાવણ સુધી છઠના દિવસે એ અક્ષર નિવાસી થયા. એવી જ રીતે જીવબા વિક્રમ સંવત 1916 અને ફાગણ સુદ પાંચમના દિવસે ગઢપુર મધ્યે જે ગોપીનાથજી મહારાજનું મંદિર છે ત્યાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપિત કરી અને પોતાના જીવને સંતોષ માન્યો. અને વિક્રમ સંવત 1916 અને જેઠ વદ છઠના દિવસે અક્ષર નિવાસી થયા છે. સાંખ્ય યોગી બહેનો અંગે કોઠારી સ્વામી મુનિદાસજી સ્વામીએ જણાવ્યું કે મારું નામ શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી, ભુજ મંદિરની અંદર હું કોઠારની સેવા બજાવું છું. આજે જ્યારે જીવબા અને લાડુબાનો પ્રસંગ નીકળ્યો અને એમાંય